जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धारण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूप वाली बहुरूपो वाली गौ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। આજની નવયુવા શક્તિને આજે ખરેખર એક એવા માર્ગની આવશ્યકતા આવી ગઈ છે કે જે માર્ગથી તે નવયુવા શક્તિને એક શક્તિત્વ પ્રદાન થઈ શકે અને જેનાથી તે પોતાના રાષ્ટ્રનું ઉત્થાન કરી શકે। એક ઇન્ટરનેશનલ રિપોર્ટથી જાણ થઈ છે કે 84% પણ વધારે લોકો એવું માને છે કે અમે આ દેશનું ઉત્થાન કરી શકીએ છીએ, અમે આ દેશનો ઉદ્ધાર કરી શકીએ છીએ। આપણો આ ભારત દેશ વિકસિત થાય, જેનો વિકાસ થાય, જે રાષ્ટ્રની રક્ષા થાય, જે રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્રમાં પરિણત થાય, તેના માટે અમે અમારું યોગદાન આપીએ છીએ અને આપી શકીએ છીએ। તો 84% લોકો જેટલા પણ છે કે જે એવું વિચારે છે કે મારાથી દેશનો ઉદ્ધાર થઈ શકે છે, એ વ્યક્તિઓ અનેક સેવામાં લાગેલા છે, અનેક પ્રકારની સેવા કરે છે। જેમ કે આપણા શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દરેક પ્રવક્તાઓમાં આપણને કહે છે, દરેક ભાષણમાં આપણને કહે છે કે જ્યારે જ્યારે આપણા દેશનો વિકાસનો પ્રશ્ન આવે છે, આપણા દેશના ઉત્થાનનો પ્રશ્ન આવે છે, ત્યારે ત્યારે દરેક પ્રત્યેક ભારતીય નાગરિકની સહભાગીદારી હોવી આવશ્યક છે। અર્થાત એ કાર્યમાં, એ સેવામાં, એ ક્રમમાં, એ કોઈ પણ સરકારી કાયદામાં એ દરેક ભારતીય નાગરિકની સહભાગીદારી હોવી આવશ્યક છે। દરેક પ્રકારથી આજે મનુષ્ય વિચાર કરે છે, આપણી સરકાર વિચાર કરે છે કે ભારત દેશનું ઉત્થાન થાય, એવું કંઈક કાર્ય કરીએ, એવો કંઈક ક્રમ કરીએ, એવી કંઈક સેવા કરીએ, એવા કંઈક કાયદાઓ કાઢીએ કે જેનાથી આપણા દેશનો ઉદ્ધાર થાય, આપણા દેશનો વિકાસ થાય અને આપણું આ રાષ્ટ્ર, આપણી આ રાષ્ટ્રભક્તિ એ સમર્પિત થાય, એ સાર્થક થાય। આજે દરેક પ્રત્યેક મનુષ્ય તેવો વિચાર કરી રહ્યો છે। અનેક એવી આપણા પર એવી પરિસ્થિતિઓ આવી છે, આપણા દેશ પર એવી વિકટથી વિકટ પરિસ્થિતિઓ આવી છે, તો પણ આપણા આ ભારતીય નાગરિકો તે પરિસ્થિતિઓ સમક્ષ લડ્યા છે અને સાથે સાથે તે સમક્ષ લડીને પોતાની રાષ્ટ્રભક્તિ પણ સિદ્ધ કરી છે। આજે જેટલા પણ સૈનિકો, આપણા જેટલા પણ સૈનિકો છે જે સરહદો પર જે દિવસ રાત એક કરીને દરેક તહેવારોમાં, દરેક પોતાના ઘરમાં અનેક પરિસ્થિતિઓ બનતી હોવા છતાં પોતાની રાષ્ટ્રભક્તિ ત્યાં સરહદ પર રહીને સિદ્ધ કરી રહ્યા છે, આજે તેમને પણ આપણે પોતાની ભક્તિ સમર્પિત કરવી જોઈએ। પોતાના દેશ પ્રત્યેની ભક્તિ, પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ, ભારત માતા પ્રત્યેની ભક્તિ તેમને સમર્પિત કરવી જોઈએ। તો આજે તે પોતાની ભક્તિ, રાષ્ટ્રભક્તિ સિદ્ધ કરવાનો એકમાત્ર માર્ગ છે, એ છે ગૌ સેવા, અને જેને આપણે ગૌ ભક્તિ માર્ગ તરીકે પણ જાણીએ છીએ, કેમ કે ગૌ સેવા કરીને જ મનુષ્ય એક ભારતીય પોતાની ભારતીય રાષ્ટ્રભક્તિ એ સિદ્ધ કરી શકે છે। જ્યારે ભારત દેશ આઝાદ થવાનો હતો, જ્યારે બધું નક્કી થઈ ગયું હતું, બધું લખાઈ ગયું હતું, ત્યારે અંગ્રેજોના રાજાએ આપણા આ ભારત દેશના અધ્યક્ષોને પૂછ્યું કે હવે જ્યારે ભારત દેશ આઝાદ થઈ જશે, બધા અંગ્રેજો અહીંથી ચાલ્યા જશે, તો સૌથી પહેલું કાર્ય આપ એવું શું કરવાના છો? આપ આટલા વર્ષોથી યુદ્ધ લડી રહ્યા છો, એટલા વર્ષોથી યુદ્ધની માંગણીઓ કરી રહ્યા છો, તો એવું તે આપ સૌપ્રથમ કાર્ય શું કરવાના છો? ત્યારે ભારત દેશના અધ્યક્ષોએ જ્યારે ભારત દેશની લડાઈ માટે પોતાના મસ્તક પ્રદાન કરી દીધા, તે બધા અધ્યક્ષોએ કહ્યું કે જ્યારે અમારો
અમારો ભારત દેશ આઝાદ થઈ જશે, અંગ્રેજોના રાજા અહીંથી ચાલ્યા જશે, ત્યારે સૌ પ્રથમ કામ અમે અમારી ગૌમાતાને સુરક્ષિત કરવાનું કરીશું. કેમ કે ગૌવધિકો ત્યારથી વધી ગયા છે જ્યારથી અંગ્રેજ સરકાર આવી હતી. તો એટલા માટે દરેક ગૌવધિકો પર પ્રતિબંધ લગાવશું. દરેક ગૌ હત્યારાઓ જે ગૌમાતાની હત્યા કરે છે, ભ્રૂણ હત્યા કરે છે, તેવા લોકો પર પ્રતિબંધ લગાવશું અને તેમને દેશ નિકાલા કરવાની સજા આપીશું અને તેમના માટે એવો ઘોર કાયદો બનાવીશું. અને એ કાયદો બનાવ્યો કે જે પણ ગૌવધિક હશે, જે પણ ગૌમાતાનો વધ કરશે, તેવા વ્યક્તિને સજા આપવામાં આવશે અને ઉંમરકેદ કરવામાં આવશે, કે વ્યક્તિને જીવનભર જેલમાં રહીને સજા ભોગવવી પડશે. એવો આપણા ભારત દેશના આઝાદ થવાના પ્રારંભમાં ઘણા વર્ષો સુધી આવો કાયદો રહી ચૂક્યો છે. કેમ કે ગૌમાતા એ આપણી માતા છે. પ્રાચીન સમયથી, દેવતાઓના સમયથી, એ સતયુગથી, યા તો એમ કહી શકીએ જ્યારથી બ્રહ્માજીએ આ સમસ્ત સૃષ્ટિની રચના કરી છે ત્યારથી એ ગૌમાતા એ આપણી માતા છે. પ્રત્યેક ઋષિમુનિ, પ્રત્યેક ભગવાન, પ્રત્યેક દેવી દેવતા એ ગૌમાતાને પોતાની આરાધ્ય માને છે. તો એ આપણા માટે આપણી પણ આરાધ્ય છે. यदि આપણે એમને આરાધ્ય માનીએ તો એ આપણને આરાધ્ય હોવાના પરચા પણ બતાવી શકે છે. આવા ઘોર કલિકાલમાં આજ સુધી ભગવાનના દર્શન તો કોઈએ કર્યા નહીં હોય, પરંતુ 33 કોટી દેવતાઓ જે ગૌમાતામાં સમાહિત છે, એ ગૌમાતાના શેરીએ શેરીએ, ગલીએ ગલીએ દરેક મનુષ્યએ હાજરા હજુર દર્શન કર્યા હશે. કે ગૌમાતામાં સદૈવ 33 કોટી દેવતા બિરાજમાન છે. જ્યારે ભગવાન આપણા પર અતિ પ્રસન્ન થાય છે, જ્યારે આપણે નિત્ય પૂજા પાઠ કરીએ છીએ, ભગવાનની આરાધના કરીએ છીએ, જ્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય, આપણા માતાજી આપણા પર પ્રસન્ન થાય, ત્યારે આપણને શું પ્રદાન કરે છે? આપણા મનમાં એવો પ્રશ્ન આવે કે જ્યારે અમારા માતાજી, અમારા સુરાપુરા, અમારા ભગવાન, અમારા પૂર્વજો, અમારા પિતૃઓ અમારા પર પ્રસન્ન થાય તો તેનો સૌથી વિશેષ સંકેત શું છે? કે ગૌમાતાની સેવા આપના જીવનમાં પ્રવેશ કરી, ગૌમાતાની સેવા આપે કરી અને ગૌમાતાના દર્શન આપને થયા અને ગૌ ભક્તિ માર્ગમાં આપનો પ્રવેશ થયો. અર્થાત કે આપેના ઈષ્ટદેવ, આપના ઈષ્ટદેવી દેવતાઓ એ સદૈવ આપના પર પ્રસન્ન છે અને આપના પર કૃપા વર્ષાવે છે. તે વાતનું પ્રમાણ છે. તો આજે આપણે ભારતીય છીએ તેના પર ખૂબ આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે કેવા દેશના નાગરિક છીએ. એક એવો દેશ જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાજા થયા અને જેમને ગૌમાતાની સેવા માટે, ગૌમાતાની રક્ષા કરવા માટે ભર્યા બજારમાં એ ગૌવધિકનું હત્યા કરી અને ગૌવધિકની હત્યા કરીને, તેનું વધ કરીને દરેક એ હિન્દુઓને, દરેક મનુષ્યોને સંદેશ આપ્યો કે આ ગૌમાતા એ આપણી માતા છે. યદિ તેનું વધ થતા આપણે આપણા સમક્ષ જોઈએ છીએ તો આપણી આત્મા કંપન થઈ જવી જોઈએ કે અમારી માતાનું વધ અમારા સમક્ષ, અમારા આ દેશમાં થઈ રહ્યું છે. આપણે એવા ભારત દેશના નાગરિક છીએ. કેવો ભારત દેશ કે જે ભારત દેશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને કયું ક્ષેત્ર એનું ચયન કર્યું? તો ભગવાન શ્રી કૃષ્ણએ ગોવાળનો વેશ ધારણ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ યાદવ કુળમાં જન્મ્યા અને જ્યારે જ્યારે ગૌમાતાની સેવા કરી, ગૌચારણ કર્યું, ગૌદોહન કર્યું, અરે ત્યાં સુધી તો ભગવાન શ્રી કૃષ્ણ ગોબર સાથે પણ ખેલીને લોકોને દર્શાવે છે કે ગોબર પણ એટલું અતિ પવિત્ર છે કે જેટલી ગૌમાતા અતિ પવિત્ર છે. આપણે એવા દેશના નાગરિક છીએ. આપણને આ વાત પર ગર્વ હોવો જોઈએ કે પ્રભુ શ્રી રામ અહીં પ્રગટ થયા હતા, કે પ્રભુ શ્રી રામે ગૌમાતાની સેવા કરીને આપણને સમસ્ત રઘુવંશીઓને, સમસ્ત રઘુકુલને દર્શાવ્યું કે ગૌમાતાની સેવા કરીને મનુષ્ય શું પ્રાપ્ત નથી કરી શકતો. મનુષ્ય સઘળું પ્રાપ્ત કરી શકે છે. એવા રાજા મહારાણા પ્રતાપ કે જેમને ગૌમાતાની રક્ષા માટે અનેક યુદ્ધ લડી નાખ્યા, કે 15 વર્ષની ઉંમરે પહેલું યુદ્ધ એ ગૌમાતાની રક્ષા માટે લડ્યું હતું. એવા મહારાણા પ્રતાપ, એવા રાજાના દેશના આપણે છીએ. આપણને આપણા દેશ પર એવો ગર્વ હોવો જોઈએ.
પરંતુ આજની આ નવયુવા પેઢી જે પણ કોઈ કાર્ય કરી રહી છે તેમને તે કાર્યમાં, તે ક્રમમાં, તે સેવામાં રાષ્ટ્ર શક્તિ અને રાષ્ટ્ર ભક્તિની અતિ આવશ્યકતા છે. અને એ રાષ્ટ્ર ભક્તિ અને એ રાષ્ટ્ર શક્તિ એ આપણને ગૌમાતાની સેવાથી જ પ્રદાન થઈ શકે છે. કેમ કે જ્યારે આપણે રાષ્ટ્રગાન કરીએ છીએ, ખૂબ આપણે ગર્વ સાથે, ખૂબ ગૌરવ લઈએ છીએ, અને ત્યારે રાષ્ટ્રગાન કરીએ છીએ ત્યારે રાષ્ટ્રગાનમાં એક વાક્ય આપણને જોવા મળે, એક એવી પંક્તિ જોવા મળે, ભારત ભાગ્ય વિધાતા, અર્થાત કે ભારતનું ભાગ્ય લખનાર વિધાતા એ કોણ છે? એ આપણા સમક્ષ ઉપસ્થિત છે અને એ આપણી ગૌમાતા છે. ભારતનું ભાગ્ય લખનાર વિધાતા એ કોણ છે? એ સાક્ષાત ગૌમાતા જ 33 કોટી દેવતા સ્વરૂપે આપણા આંગણે આવીને ઊભી રહે છે. અને ત્યારે આપણી બુદ્ધિ તેટલી ભ્રષ્ટ થતી જાય છે, આપણા વિચારો તેટલા માનસિક થતા જાય છે કે હાજરા હજુર 33 કોટી દેવતા આવીને આપણા આંગણે ઊભા છે, અને ત્યારે આપણે દંડો લાવીએ છીએ, તેમને મારીને ભગાવીએ છીએ, અને અંદર આવીને, મંદિરમાં આવીને ભગવાનની, દેવી દેવતાઓની, માતાજીની સુરાપુરાની આરતી કરીએ છીએ. અને ત્યારે ભગવાન પણ મનમાં બેઠા બેઠા આપનો ઉપહાસ કરી રહ્યા છે કે કેવો મૂર્ખ મનુષ્ય છે કે 33 કોટી દેવતા સ્વરૂપે તારા આંગણે આવીને હાજરા હજુર દર્શન આપ્યા, અને ત્યારે તે મને પ્રહાર કરીને ભગાવી દીધો અને ભીતર આવીને હવે મારી પૂજા કરી રહ્યો છે. શું આવી પૂજાનું ફળ મનુષ્ય પ્રાપ્ત કરે છે ખરું? રાષ્ટ્રભક્તિ, એ રાષ્ટ્રભક્તિ શું છે? રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? પોતાના રાષ્ટ્ર પ્રતિની ભક્તિ કરવી. જે પ્રકારે પ્રભુની આપણે ભક્તિ કરીએ છીએ તો એ પ્રકારે પ્રભુનું સુખ શેમાં છે તે આપણને જાણ છે, તો એ જ પ્રકારે એ ભક્તિ સિદ્ધ થાય છે. તો એ પ્રકારે રાષ્ટ્રનું સુખ શેમાં છે, રાષ્ટ્રને સુખ કઈ રીતે પહોંચી શકે છે, તેવી ભક્તિ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા રાષ્ટ્રનો ઉત્થાન થાય છે, ત્યારે આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર થાય છે. અત્યારે બધા એવો વિચાર કરી રહ્યા છીએ કે આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર થાય, પેલો કાયદો કાઢીએ, પેલી સરકારી યોજના બનાવીએ, પેલું આ ક્રમ કરીએ, પેલો તે ક્રમ કરીએ, પેલા આપણા જે મુખ્યમંત્રી છે જે ગૌમાતાની સેવા કરી રહ્યા છે તેમને જોઈએ, આપણા પ્રધાનમંત્રી છે જે ગૌમાતાની સેવા કરી રહ્યા છે તેમને જોઈને પ્રેરણા લઈએ. 2 દિવસ ગૌમાતાની સેવા કરીએ છીએ, 3જે દિવસથી આપણી ગૌમાતા કોણ છે, આપણે ગૌમાતાની સેવા કઈ પ્રકારે કરવી તે બધું વિસ્મરણ કરી જઈએ છીએ. અત્યારે આપણો સનાતન ધર્મ તે ક્ષીણ થતો જાય છે. અત્યારે આપણો સનાતન ધર્મ તેનું સૂક્ષ્મ સ્વરૂપ, એ સ્વરૂપ સૂક્ષ્મ થતું જાય છે, કેમ કે અનેક વિધર્મીઓ તે સૂક્ષ્મ સ્વરૂપને બનાવવામાં લાગેલા છે. કેમ કે તે સનાતનના વિશાળ સ્વરૂપને તેને સૂક્ષ્મ બનાવવામાં લાગ્યા છે. એટલા માટે આજે આપણા ધર્મનું સ્વરૂપ સૂક્ષ્મ થતું જાય છે, કેમ કે આપણે જ આપણા ધર્મને, આપણા ધર્મના હૃદય અર્થાત ગૌમાતાને સમજી શકતા નથી, તેની પીડાને સમજી શકતા નથી. એટલા માટે આજે આપણે કોઈ પણનો પ્રહાર આપણા પર થાય, આપણા ભારત દેશ પર થાય, આપણા સનાતન ધર્મ પર થાય, અને એ પ્રહારનો આપણે ઉત્તર આપી શકતા નથી, કેમ કે ઉત્તર જ્યાંથી પ્રાપ્ત થાય છે તે માર્ગને આજે આપણે વિસ્મરણ કરી ગયા છીએ. અને એ માર્ગ એકમાત્ર માર્ગ છે. વારંવાર જ્યાં સુધી લોકોને પ્રેરણા નહીં મળે ત્યાં સુધી આ જ વાક્યો કહેવામાં આવશે કે એ માર્ગ છે ગૌ ભક્તિ માર્ગ, કે ગૌમાતાની ભક્તિ કરીને જ, ગૌમાતાની સેવા કરીને જ અને ગૌમાતાની રક્ષા કરીને જ આપણા ભારત દેશની સેવા થાય છે, આપણા ભારત દેશની રક્ષા થઈ શકે છે, આપણા આ સનાતન ધર્મની રક્ષા થઈ શકે છે. કેમ કે ભારતનું ભાગ્ય લખનાર વિધાતા એ આજે આપણે રોડ પર મૂકી દીધી છે. જે વિધાતાએ ભારતનું ભાગ્ય લખી નાખ્યું છે, પોતાના સ્વર્ણ અક્ષરે, પોતાના સ્વર્ણ સમાન દુગ્ધથી, અમૃત રૂપી દુગ્ધથી એ ભારતનું ભાગ્ય લખી નાખ્યું છે, એ વિધાતાને આજે આપણે આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકી અને એને રોડ પર રહેવા દીધી છે. અને માર્ગે માર્ગે દરેક ગૌભક્તની શોધમાં ફરી રહી છે કે ક્યાં ગયો મારો શિવાજી, ક્યાં ગયો મારો મહારાણા પ્રતાપ, કે જેમને મારી સેવા કરવા માટે ક્યાં ગયા એ બધા વીર દાદા વછરાજ, વીર દાદા જશરાજ, જેમને મારી સેવા કરવા માટે પોતાના મસ્તક પણ હસતા હસતા સમર્પિત કરી દીધા છે.
અને જ્યારે મસ્તક સમર્પિત કરી દીધા તો પણ તેમનું શરીર, તેમનું દેહ એ ગૌ ભક્તિ માટે એટલું ઉકળી રહ્યું છે, એટલું તેમનામાં રક્ત ઉકળી રહ્યું છે કે તેમનું એ જ્વાલાની જેમ હૃદય ધગધગી રહ્યું છે કે જ્યાં સુધી અમારી ગૌમાતાની રક્ષા નહીં થાય, જ્યાં સુધી અમારી આ ગૌમાતાનું સંરક્ષણ હું નહીં કરી લઉં, ત્યાં સુધી મારા પ્રાણ પર મારી પ્રતીક્ષા કરશે, મારા પ્રાણ પણ મારી પાસે આવી શકશે નહીં. લોકોની એવી ગૌ ભક્તિ રહી છે, એવા રાજાઓની, મહારાજાઓની એવી ગૌ ભક્તિ રહી છે. ગૌ માતાની સેવા કરીને એવી ગૌ ભક્તિ, પોતાની રાષ્ટ્ર ભક્તિ એ પ્રદર્શિત કરી છે. આપણી આ ગૌ સંરક્ષણની ભક્તિ, ગૌ સંરક્ષણ પ્રત્યેની આપણી શક્તિ તે પ્રવૃત્ત રહેવી જોઈએ. અને ગૌ માતા માટે આપણે કેવા કેવા સુંદર કાર્ય કરવાના છે, ગૌ માતા માટે કેવી કેવી સુંદર સેવાઓ કરવાની છે, તેવા પ્રકારની વિચારધારા આપણા હૃદયમાં સદૈવ પ્રસ્ફુટિત થવી જોઈએ. તો તેના માટે ખરેખર એ માનનીય પ્રધાનમંત્રીજીનો ખૂબ ખૂબ આભાર આપણે પ્રગટ કરીએ, આપણે કૃતજ્ઞતા પ્રગટ કરીએ. શ્રી યોગી આદિત્યનાથજી, જેમને ગૌમાતાની સેવા કરીને, ગૌમાતાની સેવાના જ ઉપદેશો આપીને અનેક એવા કાયદાઓ બનાવ્યા અને હજુ પણ તેમના જેટલી પણ પ્રવૃત્તિઓ છે ગૌ સેવાને લઈને તે પણ ખૂબ સુંદર ચાલી રહી છે. અને 4 થી 5 રાજ્યમાં આપણે જોઈએ કે ગૌમાતા તે રાજ્ય માતા ઘોષિત થઈ ગયા છે, જે ખૂબ સુંદર વાત છે. પરંતુ હજુ અહીંયા આપણે રૂકવાનું નથી. આપણે ગૌમાતાની સેવા તેટલી દ્રઢ કરવાની છે કે ગૌમાતા તે રાષ્ટ્ર માતા ઘોષિત થઈને રહે, કે સમસ્ત રાષ્ટ્રની માતા છે. ગાવો વિશ્વસ્ય માતરઃ, આપણા પુરાણોથી આપણને પ્રાપ્ત થાય છે કે ગૌમાતા એ સમસ્ત વિશ્વની માતા છે. તો એટલા માટે યદિ એ સમસ્ત વિશ્વની માતા છે તો તેમને માતા કહેવામાં કેવી શરમ, તેમને માતા કહેવામાં કેવી લજ્જા કે ગૌમાતા એ સમસ્ત વિશ્વની માતા છે તે કહેવામાં કેવો વિલંબ. યદિ આપણી ગૌમાતાની સેવા આપણે કરીશું તો જ આપણા આ ભારત દેશનો ઉદ્ધાર થશે, આપણા આ હિન્દુ રાષ્ટ્રનો ઉદ્ધાર થશે. અને આપણી આ નવયુવા પેઢી, આપણી આ નવયુવા પેઢી જે આજે ગૌમાતાની સેવા તરફ વધી રહી છે, એ નવયુવા પેઢીને એક અનન્ય શક્તિ પ્રદાન થશે, જે શક્તિથી એ ગૌમાતાની સેવા કરી શકે છે અને ગૌમાતાની સેવા કરીને પોતાના ભારત દેશને સુખ પહોંચાડી શકે છે. કેમ કે આ ભારત દેશનું હૃદય, આ સનાતન ધર્મનું હૃદય એ ગૌમાતા છે અને ભારત દેશની આત્મા એ ગૌમાતા છે. તો જેમનું હૃદય અને આત્મા તે જીવિત ન રહી શકે તો શું આ ભારત દેશ અને આ સનાતન ધર્મ જીવિત રહી શકશે ખરું? ખરેખર આ લજ્જિત થનારી વાત છે કે આજે આપણે પોતાને ભારતીય કહેવડાવીએ છીએ અને આપણી ભારત માતાની રક્ષા આપણે કરી શકતા નથી. આપણે પોતાને ભારતીય હોવાનો ગર્વ કરાવીએ છીએ અને આપણી ગૌમાતાની રક્ષા આપણે કરી શકતા નથી. તો ત્યારે પરિસ્થિતિ એવી બની રહી છે કે કૂતરાઓ મહેલમાં અને ગૌમાતા રોડ પર જોવા મળે છે. ગૌમાતાનું દૂધ એ ગલીએ ગલીએ વહેંચાય છે અને જે આપણે ઉધાર લઈએ છીએ, મહિનાના છેલ્લા દિવસે દૂધવાળાને પગાર આપીએ છીએ, જે અતિ ફાયદાકારક છે. ગૌમાતાના દૂધના આયુર્વેદમાં અનેક લાભ બતાવ્યા છે, અનેક ફાયદાઓ બતાવ્યા છે, તો પણ આપણે આવું કરીએ છીએ. અને જ્યારે મદરાપાન કરવાનો વિષય આવે તો આપણે રોકડે ધન આપી અને મદરાની દુકાનમાં જઈને મદરા ખરીદીને આવીએ છીએ. તો ત્યારે આ આપણા દેશની પરિસ્થિતિ બની રહી છે કે જ્યારે બૂટ છે એ આપણને શોરૂમમાં જોવા મળે છે અને પુસ્તક છે એ આપણને રોડ પર વેચાતી જોવા મળે છે. આપણા ધર્મગ્રંથો છે તે આપણને રોડ પર વેચાતા જોવા મળે છે અને જે પગરખા છે એ આપણને શોરૂમમાં લેવા જવા પડે છે. અને બાળકો આજના છે તે વિદેશોમાં જોવા મળે છે, વિદેશોમાં અન્ય ઉચ્ચ કોટીની શિક્ષાઓ પ્રાપ્ત કરવા ગયા હોય અને માતા પિતા હોય તે આપણને વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે. હવે એક સુંદર વાક્ય આવ્યું કે ગૌમાતાની સેવા કરવાથી, ગૌ રક્ષા કરવાથી જ સનાતન ધર્મની રક્ષા થશે અને સનાતન ધર્મની રક્ષા થશે ત્યારે જ ભારત દેશની ઉન્નતિ થશે, ત્યારે જ આપણા રાષ્ટ્રની ઉન્નતિ થશે. તેના પાછળનું તથ્ય શું છે? અનેક કારણો બતાવવામાં આવ્યા, સુંદર તથ્યો પ્રગટ કરવામાં આવ્યા કે
કઈ પ્રકારે ગૌરક્ષાથી સનાતનની રક્ષા અને કઈ પ્રકારે ગૌરક્ષા અને સનાતનની રક્ષાથી ભારત દેશની ઉન્નતિ થશે, પ્રગતિ થશે અને ભારત દેશ જેમ યુગો યુગો પહેલા વિશ્વગુરુ હતો પુનઃ વિશ્વગુરુની પદવી પ્રાપ્ત કરશે. એવું શું કરવું પડશે? તેના માટે પ્રત્યેક દેશવાસીઓએ યોગદાન આપવું પડશે. હવે એમાં કઈ કઈ પ્રકારે દેશવાસીઓનું યોગદાન ભારતની ઉન્નતિ પ્રગતિ માટે લાગુ પડી શકે છે તે આપણે જોઈએ. કે પહેલા તો સુંદર, જ્યારે સંસ્કારશીલ વ્યક્તિઓનું નિર્માણ થશે ત્યારે આપણા ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિ થશે. સંસ્કારશીલ વ્યક્તિઓમાં પણ ચરિત્રવાન વ્યક્તિ, નિષ્ઠાવાન વ્યક્તિ અને સેવાભાવી વ્યક્તિ. હવે આજે એ ત્રણેય પ્રકારના વ્યક્તિઓ આપણને બહુ ઓછા જોવા મળે છે. ચરિત્રવાન વ્યક્તિ કહેવામાં આવે છે કે કોઈને પણ આપણું સુંદર રૂપ હોય, આપણે બહુ સુંદર દેખાતા હોય તો આપણું સૌંદર્ય આકર્ષિત નથી કરતું જેટલું આપણું ચરિત્ર આકર્ષિત કરે છે. કે સૌંદર્ય તો કેવલ દ્રષ્ટિને ખેંચે છે, પરંતુ આપણું સુંદર ચરિત્ર હોય તો એ તો સામેવાળાના હૃદયને ખેંચે છે, સામેવાળાને આપણી તરફ આકર્ષિત કરે છે. તો ક્યારે કરશે? જ્યારે આપણો આજનો યુવા એ ચરિત્રવાન બનશે ત્યારે. અને એ ચરિત્રવાન બનવા માટે એને આપણા સનાતન ધર્મ સાથે જોડાવવું પડશે અને આપણા ધર્મગ્રંથો સાથે, આપણા વેદો સાથે જોડાવવું પડશે. ત્યારે આજનો યુવા ચરિત્રવાન બની શકશે. ત્યારબાદ કહેવામાં આવ્યું નિષ્ઠાવાન. આપણા સનાતન ધર્મ પ્રતિ આજે આપણા દેશની નિષ્ઠા શું છે, આપણા પ્રત્યેક ભારતવાસીની નિષ્ઠા શું છે તે મહત્વની ગણવામાં આવે છે. કે આપણે ઉપરથી તો કહી રહ્યા છીએ સનાતન ધર્મ પુનઃ સ્થાપિત થાય, હિન્દુ રાષ્ટ્ર બની જાય, આ પદયાત્રાઓ નીકળે તેમાં મારે જવું છે, તેમાં મારે સહભાગી બનવું છે, ઉપરથી બધાને કહી રહ્યા છીએ, પરંતુ મનમાં કંઈક જુદા ભાવ છે. એટલા માટે પોતાના ધર્મ પ્રતિ, પોતાના કર્મ પ્રતિ એવી નિષ્ઠા હોવી આવશ્યક છે. જ્યારે આપણને આપણા સનાતન ધર્મનું મૂળ સ્વરૂપ એ ગૌમાતાની જાણ થશે. કેમ કે આજે સમજીએ કે કાલે સમજીએ, વિલંબ કરીએ કે શીઘ્રતાથી સમજીએ, સનાતન ધર્મનું મૂળ છે એ ગૌમાતા છે. સનાતન ધર્મનો પાયો જેને કહેવાય, સનાતનનું હૃદય જેને કહેવાય એ ગૌમાતા છે. હવે આપણા પર છે, આપણે ક્યારે સમજીએ છીએ, કેટલું શીઘ્રતાથી સમજીને જ્ઞાનની પ્રાપ્તિ કરીએ છીએ. તો આપણા કર્મ અને ધર્મ પ્રતિ જ્યારે ભારતનો એક યુવા નિષ્ઠાવાન બનશે ત્યારે સનાતન ધર્મની ઉન્નતિ અને પ્રગતિ થશે. ત્યારે આપણો ભારત દેશ પુનઃ વિશ્વગુરુની પદવી પ્રાપ્ત કરશે. ત્યારબાદ આવ્યું સેવાભાવી. આજનો યુવા સેવા કરવાની ઈચ્છા પ્રગટ કરતો નથી. સેવા અમે કેમ કરીએ? અમે કોઈના કર્મચારી છીએ, અમે કોઈના નોકર છીએ. મનમાં એવા ભાવ પ્રગટ થાય છે કે આ મારું કામ નથી, આ તો ઘરે મમ્મીનું કામ છે, આ મારું કામ નથી, આ તો ઘરે પપ્પાનું કામ છે. મનમાં એવા, આજના યુવાના મનમાં એવો ભાવ હોય કે હું કોઈની વેલ્યુ શું કામ કરું, કોઈ મારી વેલ્યુ ન કરે ત્યાં સુધી. મનમાં એવા ભાવ હોય. પરંતુ એ સમજવાની આવશ્યકતા છે કે આપણો આ ભારત દેશ આજે અહીંયા સુધી એટલા માટે પહોંચ્યો છે કે આપણા પૂર્વજોએ જ્યારે સંત મુનિઓની સેવા કરી છે, આપણા પૂર્વજોએ જ્યારે ઋષિ મુનિઓની સેવા કરીને તેમના આશીર્વાદની પ્રાપ્તિ કરી છે, ત્યારે આપણે આપણા કુલને ઉજાગર કર્યો છે. આજે સમજવાની આવશ્યકતા છે કે માત્ર અને માત્ર સંત ઋષિ મુનિઓની સેવા કરવાથી, ગૌમાતાની સેવા કરવાથી, તેમના પ્રત્યે સેવા ભાવ હૃદયમાં પ્રગટ થવાથી જ આજે આપણે આપણા સનાતન ધર્મને મૂળ સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણને અનેક કારણો બતાવે. આ બધા કારણો તો ગૌસેવાથી જ જોડાયેલા છે. ગૌસેવા કરવાથી ચરિત્ર સુંદર બને છે, ગૌસેવા કરવાથી નિષ્ઠા દ્રઢ બને છે, અને ગૌસેવા કરવાથી મનમાં, હૃદયમાં સેવા ભાવ પ્રગટ થઈ શકે છે. તો આ પણ ભારત દેશની ઉન્નતિનું કારણ છે. તો હવે આ પણ ભારત દેશની ઉન્નતિમાં ગૌમાતાનું પણ એટલું યોગદાન છે, સનાતન ધર્મનું પણ એટલું યોગદાન છે. તેને સમજવા માટે આપણામાં એટલું જ્ઞાન હોવું, આપણામાં એટલી બુદ્ધિ હોવી આવશ્યક છે. ત્યારબાદ બતાવવામાં આવ્યું કે આજે સંયુક્ત પરિવાર બહુ ઓછા જોવા મળે છે. એના કારણે પણ ભારતની આજે દુર્દશા બની રહી છે.
આજે કોઈને કોઈની સાથે રહેવું નથી. વહુ લગ્ન કરીને આવે, વિવાહ કરીને આવે, પરણીને આવે, એને પણ સાસુ સસરા સાથે રહેવું નથી. દીકરાને પણ માતા પિતા સાથે રહેવું નથી. આજનો યુવા 16-17 વર્ષનો થાય છે ત્યારે તેને તેના માતા પિતાથી નફરત થવા લાગે છે, ત્યારે તેને તેના માતા પિતાની સાથે રહેવું ગમતું નથી. આજની આ દુર્દશાનું કારણ આ છે કે આજના યુવાનોને આજે આપણે આપણા ધર્મ ગ્રંથોથી જોડતા નથી, આપણા વેદોથી જોડતા નથી. એનું કારણ આજના માતા પિતા ભોગવી રહ્યા છે, એનું પરિણામ આજના માતા પિતા ભોગવી રહ્યા છે. એટલા માટે આજના જે નવા માતા પિતાઓ બન્યા છે, જેમના બાળકોનો જન્મ થયો છે, તેમને તો મારો એટલો જ અનુરોધ છે, આજથી જ કંઈ ને કંઈ નાના બાળકોને ભજન સંભળાવવાનું રાખો, નાના બાળકોને સત્સંગ સંભળાવવાનું રાખો, નાના બાળકોને ઋષિ મુનિઓને સંત દર્શન માટે લઈ જાઓ, નાના બાળકોને મંદિરોમાં લઈ જાઓ, એક મંદિરોનો ઇતિહાસ સમજાવો, જેનાથી એમને જાણ થાય આપણો ધર્મ શું છે. એ ધર્મથી વિમુખ આપ કરી રહ્યા છો, વધારે મોડર્ન બનાવી રહ્યા છો, વધારે આધુનિક બનાવી રહ્યા છો, મોટી મોટી અંગ્રેજી સ્કૂલોમાં, ઇંગ્લિશ મીડિયમોમાં ભણાવી રહ્યા છો, અને આજે એ જ આપની સાથે રહેવા માંગતા નથી. એક વિચાર કરવાની વાત છે કે આજે આપ એમની સફળતા જોઈ રહ્યા છો, પણ સફળતા પ્રાપ્ત કર્યા બાદ એ માતા પિતા સાથે રહેવા માંગતા નથી. તો એમાં ક્યાંક ને ક્યાંક વાંક માતા પિતાનો છે કે એમને એટલી અધિક આધુનિકતા ન આપી દેવી, એટલી અધિક સુખ સુવિધા ન આપી દેવી કે માતા પિતાને માતા પિતા માનવાનું બંધ કરી દે. આજના માતા પિતાને સમજવાની આવશ્યકતા છે કે એટલી અધિક પણ છૂટ ન આપવી, એટલી અધિક એ મોડર્નમાં જાય, મોડર્ન માહોલમાં રહે, મોડર્ન વાતાવરણમાં રહે, મોડર્ન એટમોસ્ફિયર એમની આસપાસ છે. હવે એમને માતા પિતા ગમતા નથી. ઘરે આવે છે તો દેશી ભાણું છે, ઘરે આવે તો દેશી રહેણી કહેણી છે, ઘરે આવે તો દેશી ભાષા છે. હવે બારે આખો દિવસ 24 કલાક ઇંગ્લિશ મીડિયમ બોલીને આવ્યો હોય, બારે સ્કૂલ ગયો હોય, ટ્યુશન ગયો હોય, કોલેજ ગયો હોય, કોઈ પાર્ટીઓમાં ગયો હોય, ત્યાં એવું સુંદર આધુનિક રીતે રહીને આવે, ત્યાં એ 20 કલાક જોઈને આવે અને ત્યાં એ ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશમાં વાત કરીને આવે. ઘરે એને ગુજરાતી ભાષા ગમતી નથી, ઘરે એને દેશી રહેણી કહેણી ગમતી નથી. જેમાં એ મોટો થયો છે, જેમાં એનો ઉછેર થયો છે, એને એ જ ગમવાનું બંધ થઈ જાય છે. તો એટલા માટે આજના માતા પિતાને પણ એ સમજવાની આવશ્યકતા છે કે પોતાના બાળકોને પોતાના ધર્મ સાથે જોડી રાખવા માટે સૌ પ્રથમ બાળકોથી ગૌમાતાની સેવા કરાવવાનો પ્રારંભ કરો. તેમનામાં કરુણા ભાવ, પ્રેમ ભાવ એ પ્રગટ થશે. પોતાના માતા પિતાની સેવા કરવાનો ભાવ, પોતાના માતા પિતાનું સન્માન કરવાનો ભાવ પ્રગટ થશે. તો આજે સંયુક્ત પરિવાર જેટલા ઓછા થઈ ગયા છે, એટલા જ આપણે જોઈએ કે એટલું જ ભારતનું દુર્દશાનું કારણ એ વધી રહ્યું છે. એટલો જ આપણે આજે આપણો ભારત દેશ એ પાછળ જતો જાય છે. અને આજની વહુઓને પણ એ સમજવાની આવશ્યકતા છે, દીકરાઓને પણ એ સમજવાની આવશ્યકતા છે કે આપણા માતા પિતા હવે ઘરડા થયા છે, આપણા માતા પિતા હવે વૃદ્ધ થયા છે. હવે એમની સેવા કરવાનો આપણને અવસર પ્રદાન થયો છે, ત્યારે આપણે એમનો સાથ મૂકવો ન જોઈએ. પહેલાના સમયમાં એવું લોકો માનતા કે આજે અમારી પાસે જેટલી ધન સંપત્તિ છે અમારા માતા પિતાના આશીર્વાદથી. અને આજે માતા પિતાને જ પોતાના ઘરની જ્યારે બહાર કાઢી મૂકે છે, મોટા મોટા બંગલાઓમાં ગાડીઓમાં ફરે છે, મોટા મોટા જ્યારે બંગલાઓમાં રહે છે, ત્યારે ભૂલી જાય છે કે અમારા માતા પિતાને એક સમયની રોટલી પણ નસીબ નથી. અને શું સમજે છે પોતાની જાતને, એ એટલો જ અહંકારમાં ઉડતો જાય છે. પરંતુ એક સમય એવો આવે છે કે જ્યારે એ અહંકારમાં ઉડેલો વ્યક્તિ નીચે જમીન પર આવીને પડે છે, ત્યારે એને વાતની અનુભૂતિ થાય છે કે મેં મારી માતા પિતા સાથે આ જ કરેલું હતું. કે અગર સમજાવવું હતું તો મારા વહુને 2 વાર સમજાવી દીધું હોત કે મમ્મી પપ્પા ભલે બોલે, એમને બોલવા દે, કે હવે એમની ઉંમર થઈ ગઈ છે. તો વહુ કોઈ 35-40 વર્ષના વિવાહ બગાડીને પોતાના ઘરે જઈને રહેતી નથી. એમનામાં પણ એટલી બુદ્ધિ ચાલે છે કે એમના માતા પિતાની સેવા કરશું. એમને યદી એમના માતા પિતાનો એટલો ભાવ છે, યદી એમને મારી સાથે રાખવા છે તો મારે માતા પિતાની સેવા કરવી પડશે, એવો ભાવ પ્રગટ થશે. આપ સમજાવીને તો જોવો, પ્રેમથી સમજાવીને શું ન થઈ શકે. વૃદ્ધો પાસે બેસીને, આપણા દાદા દાદી, નાના નાની, એમની પાસે બેસીને જે આનંદ આવે છે, એ આનંદ ખરેખર ક્યાંય આવતો નથી.
આપણને લાગે એ તો બેતુકી વાતો કર્યા કરે છે. આજનો યુવા એમ સમજે છે કે એમની પાસે કોઈ તથ્યવાળી વાત હોતી નથી, કોઈ લોજિક વાળી વાત હોતી નથી. એમની પાસે પણ જ્ઞાન છે, પરંતુ માની લઈએ આપણને 5 વાત કરવાના છે આખા દિવસ. વૃદ્ધો પાસેથી આપણને 5 વાત મળવાની છે, તો હવે આપણે પહેલી બીજી વાતમાં જેમને જેમ તેમ કહીને એમનું અપમાન કરી દેશું, તો જે ચોથી પાંચમી વાત એ આપણા સુધી જે જ્ઞાનની વાત આવવાની છે તે આપણા સુધી પહોંચી શકશે નહીં. તો આજના નવયુવાનોને પણ એ સમજવાની આવશ્યકતા છે કે આપણા વડીલો કહેતા બુઢા બચ્ચા એક સમાન, કે વૃદ્ધોમાં બાલક બુદ્ધિ થઈ જાય છે, તો એમની સાથે એ પ્રકારે રહેવું જોઈએ. અને ત્યારે આપને એટલી ઘણીવાર તો આપણે જીવનના સંઘર્ષો કરી રહ્યા હોય ને 5 મિનિટ આપણા ઘરના કોઈ વૃદ્ધ પાસે બેસીએ, વડીલ પાસે બેસીએ ને 5 મિનિટની અંદર એ આપણને એવી કોઈક વાત કહી દે છે, એવો કોઈક વાક્ય કહી દે છે કે જે આપણું સંઘર્ષ ભર્યું જીવન એ સરળ બનાવી નાખે છે. આ ખરેખર નિજ અનુભવ કરેલી વાત કહું છું. આ કોઈ એવું નથી ગ્રંથોમાંથી કાલ્પનિક વાતો કહું છું, કે કોઈ ગ્રંથોમાંથી સતયુગોની જે વાતો હોય ત્યારે બનેલી ઘટનાઓ હોય. આ એ બધા પ્રસંગ નથી, આ કોઈ કાલ્પનિક ઘટનાઓ પણ નથી. આ નિજ અનુભવ કરેલી વાત છે કે વૃદ્ધો પાસે બેસીને, વડીલો પાસે બેસીને આપણને અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અનંત પ્રેમની પ્રાપ્તિ થાય છે. અનેક વડીલો બી આપણને એવા જોવા મળે, અનેક ઘરડાઓ પણ એવા જોવા મળે જેમની બુદ્ધિ અસ્થિર રહેતી હોય, મગજ ઠેકાણે ન રહેતો હોય. આપણે કહીએ એમનો મગજ ઠેકાણે નથી, કે એમની બુદ્ધિ અસ્થિર છે, એમની સામાન્ય બુદ્ધિ નથી, તો એમની સાથે ઓછી વાત કરવાની રાખવી, પરંતુ રાખવી ખરી. એમની સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી બુદ્ધિ રાખવી ખરી, કેમ કે એમના આશીર્વાદથી જ આપણો કુલ આજે હર્યો ભર્યો છે. કે જ્યારે આજે કહેવામાં આવે છે કે આજે આ છેલ્લી પેઢી છે કે જે માતાની સાડીમાં આપણને પાલવ જોવા મળે છે, કે માતા આજે સાડી પહેરે છે તો માતા પાસે આપણને પાલવ જોવા મળે છે. કે જ્યારે બાળકો નાના હતા અને દોડીને રમીને આવતા અને એમનું મુખ જ્યારે કંઈ ને કંઈ ખાઈ પીને આવતા હોય, મુખ બગડેલું હોય, આવીને માનો પાલવ લે અને પાલવથી મુખ પહોંચી લે. આજની એ છેલ્લી પેઢી છે કે જેને આપણા સંયુક્ત પરિવારની કિંમત છે, આજે આપણા સનાતન ધર્મનું મૂળ છે, એ આજની આ છેલ્લી પેઢી છે. તો આજે આપના વડીલોને પણ આપ સમજવાનો પ્રયાસ કરો. એમને શું જોઈએ છે? કાંઈ જોતું નથી. હવે વૃદ્ધાવસ્થામાં એમને શું જોઈએ છે? ક્યાંય ગયા છો એમના માટે કંઈ ભોજન લાવી દો, ક્યાંય ગયા છો એમના માટે કંઈ 2 વસ્તુઓ લાવી દો જે એમને કામ લાગે. ક્યાંયથી આવ્યા છો, સવારના ગયા છો, રાત્રિમાં આવ્યા છો, 10-15 મિનિટ, 1 કલાક, 2 કલાક આપણે મોબાઈલમાં લાગવાના જ છીએ, મોબાઈલ આપણે જોવાના જ છીએ. તો એ 2 કલાક મોબાઈલ જોવાના છીએ, 5 મિનિટ વૃદ્ધો પાસે બેસી જાઓ, 5 મિનિટ વડીલો પાસે બેસો. એમને જે આનંદ પ્રાપ્ત થાય છે એ અનુપમ છે, એ ખરેખર અદ્ભુત આનંદ છે. એ પણ પ્રસન્ન થાય છે ને આપણું પણ મન હળવું બની જાય છે. તો એટલા માટે આજે સંયુક્ત પરિવાર ઓછા થયા, તો એનું કારણ જ એ છે કે આજે બધાને ધીરે થોડું સમજવાની આવશ્યકતા. દીકરા વહુઓ પણ સમજે, થોડા વડીલો સમજે, થોડા બાળકો સમજે, એમ કરીને જ ઘર ચાલી શકે છે. તો આજે પોતાના માતા પિતાનું સન્માન કરીએ, એમનું જેટલું બને એટલું આદર કરીએ, અપમાન તો ક્યારેય ન કરીએ, ક્રોધમાં પણ એમનું અપમાન ન કરીએ. કેમ કે જ્યારે આપણે નાના હતા, આપણે બીમારીમાં રહેતા, રાત્રિમાં 15-15, 20-20 વાર જાગીને આપણા માતા પિતાની ઊંઘ બગાડી છે, ત્યારે આપણા પર એમને ક્રોધ નથી કર્યો. 6 મહિનાના બાળક પર કોઈ માતા પિતા ક્રોધ કરે? અરે તને ખબર નથી પડતી, સુઈ જા, એમ કહી શકે? સમજે જ નહીં બાળક, ક્યાંથી કે? તો એટલા માટે આપણે પણ ક્રોધ ન કરવો જોઈએ. જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ, અપમાન કરીએ છીએ, ત્યારે તેમને ખરેખર ખૂબ દુઃખ થાય છે. આજે સંયુક્ત પરિવાર ઓછા થઈ ગયા. ગૌમાતાની સેવા કરવા જશું તો સંયુક્ત પરિવાર જે અલગ થઈ ગયા છે એ ફરી સંયુક્તતામાં આવી શકે છે. કેમ કે ગૌ માતાની સેવા કરવા માત્રથી એ માતા પિતાનો ભાવ સમજે છે, દીકરા વહુનો ભાવ સમજે છે, બાળકોનો પણ ભાવ સમજે છે, અને આપણા મનમાં ચાલી રહેલી દરેક મનોકામનાઓ પણ સમજે છે. એટલા માટે આપણે જે પણ મનમાં વિચાર કરીએ છીએ એ ગૌ માતા સમજી જાય છે, અને ફરીથી આપણને જેમ પહેલા પ્રેમથી, આનંદથી સંયુક્ત રહેતા હતા તેમ રહેવા લાગીએ છીએ. ગૌ માતાની સેવાથી મનમાં પ્રેમ ભાવ અને સેવા ભાવ પ્રગટ થાય છે. સેવા ભાવ પ્રગટ થશે તો વડીલોની સેવા કરવાનો પણ ભાવ પ્રગટ થશે. ત્યારબાદ વિવાહની પવિત્રતા પણ આજે ચાલી ગઈ છે. આજે
અવિવાહિત લોકો પણ વિવાહની મર્યાદા રાખતા નથી, વિવાહની પવિત્રતા રાખતા નથી, કે વિવાહ સુધી પ્રતીક્ષા પણ કરી શકતા નથી. એટલા માટે આજે વિવાહની મર્યાદા ચાલી ગઈ છે, આજે વર વધુની મર્યાદાઓ ચાલી ગઈ છે, આજે એ રહી નથી. આજે વિવાહ કરવાના હોય તેમાં જે બ્રાહ્મણોનું જે સન્માન થવું જોઈએ આજે એ ચાલ્યું ગયું છે. તો ક્યાંથી આજે ઘર સંસાર સુંદર ચાલે? ઘર સંસાર ન ચાલે તો ક્યાંથી સમાજ ચાલે? સમાજ ન ચાલે તો ક્યાંથી સનાતન ધર્મ ચાલે? સનાતન ધર્મ ન ચાલે તો ક્યાંથી આપણા ભારત દેશની ઉન્નતિ થઈ શકે? તો આજે એ વિવાહની પવિત્રતાને, વિવાહનો ભાવ જે આપણા વડીલો, આપણા પૂર્વજો આપણને સમજાવીને ગયા છે, એ ભાવને આજે આપણે જીવિત રાખવું આવશ્યક છે, કેમ કે તેનાથી જ આપણા સમાજનું કલ્યાણ થઈ શકશે. તો આ જ પ્રકારથી આપણે આપણા આજના નવયુવાને ચરિત્રવાન બનવું છે, નિષ્ઠાવાન બનવું છે, સેવાભાવી બનવું છે. આજના જેટલા પણ યુવા છે જેમને સંયુક્ત પરિવારમાં રહેવું છે, ખરેખર પોતાના પરિવારનું કલ્યાણ થાય એવું ઈચ્છે છે, ખરેખર વિવાહની મર્યાદાઓ જાળવી રાખવી છે, તો ખરેખર એ વ્યક્તિઓને ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરી દેવું જોઈએ. આજનો પ્રત્યેક યુવા આજથી જ નિશ્ચય કરે કે ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરી દઈશ, કે જેનાથી આપણી ગૌમાતાની પણ સેવા થાય, ગૌમાતાની રક્ષા થાય, ગૌરક્ષા થશે, તેનાથી સનાતન ધર્મની રક્ષા થશે, અને ગૌરક્ષા અને સનાતનની રક્ષા થશે ત્યારે આપણા ભારત દેશની ઉન્નતિ અને ભારત દેશની પ્રગતિ થશે. કે આપણા ભારત દેશને પહેલા સોને કી ચિડિયા કહેવામાં આવતું, કે આપણને ગૌમાતા જ્યારે સ્વર્ણ સમાન દુગ્ધ પ્રદાન કરે છે તો એટલા માટે જ ભારત દેશને સોને કી ચિડિયા કહેવામાં આવતું, કે એ અમૃત સમાન આપણને દુગ્ધ પ્રદાન કરીને સદૈવ આપણું કલ્યાણ કરતી રહે છે. તો આ જ કારણે અને આ જ પ્રકારથી આ અન્ય તથ્યો જે શાસ્ત્રોમાં આપણને બતાવ્યા, પ્રગટ કરેલા છે, કે સનાતન અને ગૌરક્ષાથી જ આપણા ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિ થઈ શકે છે. અને આજનો યુવા ઈચ્છે તો આજે થોડા જ દિવસોમાં, થોડા જ મહિનામાં આપણો ભારત દેશ જે વિશ્વગુરુની પદવી હતો એ વિશ્વગુરુને પ્રાપ્ત કરી શકે છે. એ વિશ્વગુરુની પદવીને પ્રાપ્ત કરી શકે છે. એ ભારત દેશને, એ હિન્દુ સ્વરાષ્ટ્રને આજે પુનઃ સ્થાપિત કરી શકે છે. તો આજે દરેક નવયુવાને જાગૃત થવાની આવશ્યકતા છે, સમજવાની આવશ્યકતા છે કે મારો સનાતન ધર્મ શું છે અને મને શું સૂચવી રહ્યો છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ, ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ, ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ, જેનાથી આપને પણ અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.